નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે અમદાવાદમાં વધતા અસામાજિક તત્વોના આતંકની। એમ તો સમગ્ર ગુજરાતની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। અલગ અલગ શહેરોમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે કે જેમાં ગુંડા તત્વોને પોલીસનો ભય ન હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અને સીસીટીવી કેમેરામાં એવા દ્રશ્યો કેદ થતા હોય છે કે જે સામે આવતા સામાન્ય પ્રજાને બહાર નીકળતા પણ બીક લાગે તેવો માહોલ જોવા મળી રહ્યો છે। આજે વાત કરી રહ્યા છે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બનેલા એવા બનાવની કે જેનો વિડીયો વાયરલ થયો છે। વધુ એક અસામાજિક તત્વોનો આતંકનો વિડીયો સામે આવ્યો છે ને એ મામલે વિડીયો જે સામે આવ્યો છે તે વાયરલ થતા ત્યારે સમગ્ર લોકોમાં ફરી એક વખત આ પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે કે તે લોકો શું ખરેખર હવે બહાર સેફ છે, શું બહાર સુરક્ષિત છે? કારણ કે જે વિડીયો જોવા મળી રહ્યો છે તેમાં રખિયાલ પોલીસની કામગીરી ઉપર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। આ ઘટનામાં શહેરના રખિયાલ વિસ્તારમાં મોમીન મસ્જિદની પાસે એક યુવકને ધોખા અને હાથમાં ચાકુ રાખીને માર મારવામાં આવ્યો છે। વિચારો તમે, દિવસ દરમિયાન કે રાત હોય, હવે લોકોને કોઈ ભય નથી। એક યુવકને ધોખા અને હાથમાં ચાકુ રાખીને માર મારવામાં આવી રહ્યો છે। આસપાસના લોકો પણ ત્યાં જોતા હશે કદાચ। અને શું આ વિસ્તારમાં કેટલા કિલોમીટર ઉપર પોલીસ સ્ટેશન હશે એ પણ આપણે એક અંદાજો લગાવી શકીએ। આસપાસના વિસ્તારના લોકોએ શું પોલીસ સ્ટેશનમાં કે પોલીસને ફોન ન કર્યો હોય એટલે લોકો બી શું હવે પોતપોતાનું કામ એ પ્રકારની માનસિકતા ધરાવતા થયા છે કે પછી લોકોને પણ ખ્યાલ છે કે હવે પોલીસ આવશે કે નહીં આવે તે પણ એક પ્રશ્ન છે ને, આવશે તો શું કામગીરી કરશે? જ્યારે ખુલ્લે આમ લોકો ભેગા થઈને હાથમાં ચાકુ રાખે તો ક્યારેક અમદાવાદ વિસ્તારમાં એવા દ્રશ્યો સામે આવે કે લોકો ખુલ્લેઆમ તલવાર લઈને ફરતા હોય તો ક્યારેક માત્ર રોંગ સાઈડમાં કેમ આવે છે એવું કહેવા પર સામે પોલીસ જ હોય અને એવો ઘાતક હુમલો કરે કે સામે વ્યક્તિનું મોત થાય। આ પ્રકારના સતત વધતા બનાવોએ લોકોમાં હવે ભય પેદા કર્યો છે। સલામત કહેવાતું અમદાવાદ, સલામત કહેવાતું ગુજરાત હવે ક્યાંક અસલામત સાબિત થતું જોવા મળી રહ્યું છે। ત્યારે વાત કરીશું રખિયાલમાં આ પ્રકારના બનાવની અને તેની સાથે જ સતત વધતા અસામાજિક તત્વોના આ આતંકની, જેને લઈને મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રમેશ વોરા, જેઓ પ્રવક્તા છે કોંગ્રેસના, હિરેન કોટક પ્રવક્તા ભાજપના, અને સાથે જોડાયા છે એમ ચૌહાણ, જેઓ રિટાયર્ડ આઈપીએસ છે અને સાથે એડવોકેટ છે। આપ સૌનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। સૌથી પહેલા આ પ્રકારનો જ્યારે બનાવ સામે આવ્યો હોય ત્યારે પહેલો સવાલ મારે હિરેનભાઈને કરવો છે, કારણ કે આ પ્રકારની જે ઘટના બની છે, જ્યારે સત્તા પર બેસેલા જે કોઈ પણ હોય તેમની સામે સવાલો ઉભા થાય। જે વિસ્તારમાં ઘટના બને તે પોલીસ સ્ટેશન પર સવાલ ઉભા થાય, એ પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસ અધિકારીઓ પર સવાલ ઉભા થાય ને એટલા માટે હિરેનભાઈ, સૌથી પહેલા સવાલ આપને છે, શું કહેશો આ પ્રકારની સતત વધતી ઘટનાઓ અને રખિયાલનો આ વિડીયો કદાચ આપે પણ જોયો હોય, જો આ વિસ્તારમાં તમે પણ રહેતા હો તો શું આપને પણ બહાર નીકળતા બીક ન લાગે? ચોક્કસથી આવા કોઈ પણ બનાવો બને છે ત્યારે આપણી ચિંતા વધી જતી હોય છે અને સ્વાભાવિક રીતે દરેક નાગરિકને, માત્ર હું જ નહીં, દરેક નાગરિકને એક સ્વાભાવિક રીતે એક વિચાર આવતો હોય છે કે શું કાયદો અને વ્યવસ્થા છે એ જોખમાયા છે। પરંતુ ગુજરાતમાં જે પ્રકારે ગુનાઓની સંખ્યા જે આપણે જોતા હોઈએ છીએ અથવા તો જે પ્રકારે ગુનાઓ બનતા હોય છે એની સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે અને એની અસર કેટલી પડે છે અને ગુનાઓની સંખ્યામાં ઘટાડો થાય છે, વધારો થાય છે, કે પછી હવે એના ઉકેલ માટે શું આગળ જતા આ જે ઘટાડો થતો હોય તો ઘટાડો કેટલો વધુ થવો જોઈએ, એટલે અથવા આપણે ઘટાડો નહીં પણ સંપૂર્ણપણે નાબૂદ કરી શકીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ક્યાંય પણ જોખમાય છે તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે એ આખા ભારતમાં દરેક રાજ્યની જે એનસીઆરબી છે એ હંમેશા નોંધ રાખતું હોય છે અને એ નોંધ મુજબ 2023 થી 2024 ના આંકડાઓમાં જોઈએ તો એ 7.56% ધરખમ ઘટાડો કહેવાય। એ ઘટાડો આપણે 2024માં પણ જોઈ શક્યા છે। એનું કારણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોયું છે એ મુજબ દરેક જિલ્લાના જે એસપી અને સીપી છે એમણે દરેક આ પ્રકારના જે ગુનાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય, જેમનો રેકર્ડ હોય, એવા લોકોને ખાસ કરીને બોલાવી અને એમને ચીમકીઓ પણ આપી છે અને સાથે સાથે એમની ઉપર નજર રાખવા માટે પણ હિરેનભાઈ, સવાલ એ થાય છે વ્યવસ્થા છે કે એને પોલીસ સુદ્રઢ બનાવી છે। અધિકારીઓને ચીમકી આપવી પડે, એમને માટે એવા ફરમાનો બહાર પાડવા પડે કે તમે તમારા પોલીસ સ્ટેશનમાં 12 વાગ્યા સુધી રોકાઓ અને આ કામ કરો, જે એમની ફરજ છે। એ ફરજ માટે એમને વારંવાર કહેવું પડે અને એની માટેના ફરમાનો બહાર પાડવા પડે,
ત્યારે કદાચ સરકાર પણ આ વાતને સમજે અને કદાચ હર્ષ સંઘવી પણ આ વાતને સ્વીકારતા હોય અને સમજતા હોય કે આ પરિસ્થિતિને કાબુમાં લેવાની જરૂરિયાત છે અને એટલા જ માટે તેમના આ પ્રયાસો થતા હોય, એ વાતને સ્વીકારો છો આપ? બિલકુલ ચોક્કસપણે જ્યારે પણ ક્રાઇમનો કોઈ પણ એક બનાવ પણ ધ્યાનમાં આવે છે તો એ બીજો બનાવ રાજ્યમાં અન્ય ક્યાંય પણ ન બને અને ત્યાં તો ફરીથી ન બને એ માટે થઈને આપણે સાવચેતીના આગમચેતીના પગલાઓ લેવા જરૂરી છે અને એ જ પ્રકારે લો એન્ડ ઓર્ડર કામ કરતું હોય છે. હર્ષભાઈ સંઘવીએ જે પ્રકારે માત્ર આ ગુનેગારો પર પૂરતો સકંજો કસ્યો છે એટલું જ નથી, પરંતુ ગુજરાતનું પોલીસ તંત્ર ખાસ કરીને ડીજીપી એ જે પ્રકારે એક નવો અભિગમ ચાતર્યો છે એ મુજબ જ્યાં જ્યાં પણ આ પ્રકારના બનાવોની શક્યતા વધારે હોય, દાખલા તરીકે પરપ્રાંતીય લોકોમાં આપણે જોઈએ છીએ કે જે રીતે અલગ અલગ એવા વિસ્તારોમાં એ રહેતા હોય અને ત્યાં એમનું કામ કરતા હોય, પરંતુ ત્યાંથી ગુનાના બનાવો કદાચ વધારે આવતા હોય અથવા સ્પેસિફિક ગીચ વિસ્તારોમાંથી આ પ્રકારના બનાવો આવતા હોય અને એ બનાવોને ડામવા માટે થઈને અવેરનેસ પ્રોગ્રામ એટલે કે આપણે સુરક્ષા સેતુ દ્વારા પણ લોકોમાં જાગૃતિ આવે, લોકોને કોઈ પણ પ્રકારની એવી અનૈતિક પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો એ કેવી રીતે તંત્રનો સંપર્ક કરી શકે એ માટેની જાગૃતિની પણ એક હારમાળા કાર્યક્રમોની હારમાળા જે છે એ આપણે સતત કરી રહ્યા છીએ. પરંતુ જ્યારે આ તમે જે વાત કરી એ મુજબ એક બનાવની વાત કરીએ કે અન્ય કોઈ પણ બનાવની વાત કરીએ તો ત્યાં એ બનાવોમાં આપણે એ આગમચેતીના પગલા રૂપે દાખલા તરીકે કોઈ નાની દીકરી ઉપર એટલે કે સગીરા ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો પોક્સોના કેસ અને એમાં કેસની જે ચાર્જશીટ આપવાની અને ચાર્જશીટ દ્વારા એને સજા સુધી પહોંચે એ પ્રકારની તંત્રની જે કામગીરી છે એ ખૂબ જ સુંદર રીતે થઈ રહી છે. પરંતુ જ્યાં પણ આવો બનાવ બને છે ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય અને પ્રશ્ન જે મીડિયા દ્વારા આ મૂકવામાં આવે છે એને હકારાત્મક રીતે ગુજરાત સરકાર જોવે છે અને ત્યારે તમામ જે કંઈ પણ પ્રશ્નો અને જે કંઈ પણ બાબતો અહીંયા અમારી સમક્ષ મૂકવામાં આવે છે એને અમે ગંભીરતાપૂર્વક લઈને એના પર પગલા પણ લઈએ છીએ અને એ પગલાઓ 2023 થી ચોક્કસ 2024 ના દિવસ ઘટેલા આશા અમે આંકડાઓ એવી જ દર્શાવે રાખીએ છે. છીએ કે આ પગલા લેવાની અસર નો ભય સામાજિક તત્વોમાં જોવા મળે. રમેશભાઈ, શું કહેશો? આ પ્રકારની ઘટના કોઈ પણ વિસ્તારમાં બનતી હોય અને જે રીતે આપણે પશ્ચિમ વિસ્તારમાં જોઈ રહ્યા છે, ગુંડા તત્વોનો આતંક વધતો જોવા મળે છે, ક્યાંક તલવાર લઈને પરેડ મોલની બહાર લોકો ફરતા જોવા મળે છે, તો ક્યાંક એવા ઘાતકી હુમલાઓ કરવામાં આવે છે જેમાં બહુ જ સામાન્ય બાબત હોય. ચપ્પુ અને તલવાર તો લોકો હવે એવી રીતે રાખે છે કે જાણે પર્સમાં કોઈ પણ સામાન્ય વસ્તુઓ રાખવામાં આવતી હોય. આ પ્રકારનો માહોલ બહાર જોવા મળી રહ્યો છે. જી બેન, જે આપણે વાત કરી અને હિરેનભાઈ પણ વાત કરી તો ખાસ કરીને છેલ્લા ઘણા નજીકના ભૂતકાળમાં જોઈએ તો આપણે ઘણા સમયથી અસામાજિક તત્વોનો કહેર થઈ રહ્યો છે. પછી એ વસ્ત્રાલનો બનાવ હોય, નરોડાનો બનાવ હોય, ખોખરાનો બનાવ હોય, ઈશનપુર પોપ્યુલર વિલેજ પાસે ની ઘટના હોય, અસંખ્ય ઘટનાઓ અમદાવાદના અલગ અલગ શહેરોમાં, ગુજરાતના નાના મોટા તાલુકા જિલ્લાઓની અંદર પણ આવા પ્રકારની ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ. આજે મારે હિરેનભાઈ જ્યારે મારી નજર સમક્ષ આજે ડિબેટમાં મારી સાથે આવે છે તો મારે હિરેનભાઈને એટલું તો કહેવું છે કે હિરેનભાઈ, જ્યારથી ગુજરાતનું સુકાન સંઘવીએ સંભાળ્યું છે અને ગુજરાતના ગૃહમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાતમાં ક્રાઇમ વધી ગયું છે. બીજી એક વાત કે જ્યારે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરનું જે જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય અને એ જાહેરનામાનું દરેક નાગરિકે પાલન કરવાનું હોય, દરેક પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારોએ પણ પાલન કરવાનું હોય, તેમ છતાં પણ આપણે ઘણા એવા બનાવો જોઈએ છે કે હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે. જ્યારે જ્યારે આવા પ્રકારના અસામાજિક તત્વોના બનાવો આપણી સામે આવે છે ત્યારે એમના દ્વારા આવું સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો પણ આવી હરકતોમાંથી પણ બાકાત નથી આવતા. એ લોકોના દ્વારા પણ ઘણી વખત આવા નાના મોટા બનાવોની અંદર જોવા મળતા હોય છે. ખરેખર પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે કોઈ વ્યક્તિ શસ્ત્રો છે એટલે કે દંડા છે, તલવાર છે, ભાલા છે, બંદૂક છે, ખંજર છે, રામપુરી ચાકુ અથવા 2.5 ઇંચથી થોડી મોટી સાઈઝનું કોઈ પણ અણીદાર વસ્તુ લઈને તમે ક્યાંય ફરી ના શકો. એટલા જી માટે બિલકુલ. એ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 37(1) માં એવું કહેવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે માટે જળવાઈ રહે તે સારું હથિયારો પર પ્રતિબંધ મુક્ત આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તેમ છતાં પણ આવા બનાવો આપણે વચ્ચે બનતા રહે છે અને જ્યારે ત્યારે આવા બનાવો બને છે ત્યારે ગૃહમંત્રીનું સ્ટેટમેન્ટ આવે છે, ભારતના ભાજપના અન્ય ધારાસભ્યો, અન્ય કોર્પોરેટરો, અન્ય નેતાઓના પણ સ્ટેટમેન્ટ આવે છે કે ગુજરાતની અંદર ક્રાઇમ દિન પ્રતિદિન ઘટતું ગયું છે.
ખરેખર ગુજરાતની પણ અંદર રમેશભાઈ, આપને નથી લાગતું કે ગુજરાતને એક એવા ગૃહમંત્રી મળ્યા છે કે જે આવી બધી ઘટનાઓ પર સ્ટેટમેન્ટ આપે છે, નિવેદન આપે છે, તેને જુએ છે, અને ત્યારબાદ પહેલી વખત આવું પણ બનતું જોવા મળ્યું છે કે જ્યારે જે લોકો સામે આવે એ લોકોને બધાની સામે સજા આપવામાં આવે છે. આવું પણ ક્યાંક જોવા મળ્યું છે, જેના કારણે એક ઉદાહરણરૂપ સજા લોકોને આપવામાં આવે તો ક્યાંક સુધારો જોવા મળે. તો આ પણ આપણા હર્ષ સંઘવીએ જ કર્યું છે. એમના દ્વારા જે રીતે આ તમામ જે લોકોને જાહેરમાં સજા આપવામાં આવે છે, એ પણ એક પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. જાહેરમાં સજા આપવામાં આવે છે, એમના દ્વારા જે પ્રયાસ કરવામાં આવે છે, તેમ છતાં દિન પ્રતિદિન જે ક્રાઇમ ઘટવું જોઈએ એ ઘટવાની જગ્યાએ વધી કેમ રહ્યું છે? પહેલી વાત તો એ છે કે જ્યારે પોલીસ કમિશનરનું જાહેરનામું હોય ને જે મેં પ્રકારે હમણાં વર્ણન કર્યું એ વર્ણન મુજબ જો દરેક વ્યક્તિ આ જાહેરનામાનું પાલન કરવાનું હોય તો પછી આવા પ્રકારના બનાવો દિન પ્રતિદિન વધે છે કેમ? હું ધારો કે નરોડાની અંદર કોઈ બનાવ બન્યો, વસ્ત્રાલની અંદર બનાવ બન્યો અને જાહેરમાં જે ગુંડા તત્વો છે, જે અસામાજિક તત્વો છે, તેમને જાહેરમાં માર મારવામાં આવ્યો. સાથે સાથે તેમના જે મકાનો હતા એનું ડિમોલિશન કરવામાં આવ્યું. ઘરના લોકો જે એમનો કોઈ વાંક નથી, એ લોકો ગુનેગાર નથી, એ લોકો નિર્દોષ છે. ઘરના વ્યક્તિ કે જેણે ગુનો કર્યો છે એની માતા, એની પિતા, એની બહેન, એના ભાઈ, એ લોકો પણ ઘરની બહાર રડતા હતા અને રડતા રડતા કહેતા હતા કે અમારા દીકરાએ ગુનો કર્યો છે, ગુનેગાર છે, એમને ગમે એટલી સજા આપો પણ એનું નુકસાન અમને ના થાય, અમારું ઘર કેમ તોડી નાખવામાં આવ્યું છે? તો આવા પ્રકારના જ્યારે ઘટનાઓ મીડિયા સમક્ષ આવતી હોય અને જે ગુનેગારોને જાહેરમાં સજા આપવામાં આવતી હોય તેમ છતાં પણ બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે એક વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં, બીજો વિસ્તાર છોડીને ત્રીજા વિસ્તારમાં આ બનાવ રોકવાની નહીં તો રમેશભાઈ, એ રોકાતો લોકોના નથી, ઘર પરંતુ કેમ દિન તોડી પ્રતિદિન વધી પાડવામાં, રહ્યો નહીં છે. નહીં રમેશભાઈ, એ લોકોના ઘર કેમ તોડી પાડવામાં આવ્યા એનું દુઃખ આપણે મૂકી રહ્યા છો કે પછી એ તોડી પાડવામાં આવે છે છતાં પણ બનાવો વધે છે એ વાત મૂકી રહ્યા છો? દુઃખ, જો જે વ્યક્તિએ ગુનો કર્યો છે એની સામે કાયદેસર નિયમોના આધીન એની સામે પગલા લેવા જોઈએ. પરંતુ જે વ્યક્તિ એમના ઘરના વ્યક્તિએ કોઈ ક્રાઇમ કર્યો નથી, પરંતુ જે મીડિયાની અંદર દ્રશ્યો જોવામાં આવ્યા કે એક વ્યક્તિના કારણે ઘરના તમામ વ્યક્તિઓને પણ સજા મળી છે, તેમ છતાં બીજા ગુનેગારોને કેમ ડર નથી? ગૃહમંત્રી હજી પણ એક દ્વારા પ્રશ્ન છે. ગુજરાતની ચલો, અંદર ઓકે, એમ ચૌહાણજી પાસેથી આપણે થોડું કાયદાકીય રીતે આ વાતને સમજવાનો પ્રયાસ કરીશું. આપણે વાત કરીએ અત્યારે ખાસ ચૌહાણજી કે જે પણ આપણા ત્યાં કાયદાઓ છે, જે કાયદાઓ પ્રમાણે આપણે કોઈ પણ હથિયાર જોડે ન રાખીશું. શું કાયદાઓ કહે છે અને કઈ રીતે કાયદાનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે? સતત આપણે અમદાવાદમાં ખાસ કરીને જોઈએ તો અત્યારે પણ હાથમાં ચાકુ રાખીને ધોખા વડે આ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે. બહાર નીકળતા લોકો અત્યારે સુરક્ષિત નથી જોવા મળી રહ્યા. કાયદાની વાત તો ઠીક છે, લોકોની માનસિકતા અત્યારે એવી ખરાબ જોવા મળી રહી છે કે જેમાં લોકો ખૂબ જ આક્રમક બનતા જઈ રહ્યા છે. શું કહે છે કાયદાઓ? તમે કયા હથિયારો ન રાખી શકો ને છતાં પણ સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે? કોઈ પણ આર્મ્સ એક્ટ પ્રમાણે કોઈ પણ ઘાતક હથિયાર છે એ લાયસન્સ વગર રાખી શકાય નહીં, એક વાત છે. અને બીજી વાત કે જે પ્રજામાં ભય ફેલાવે એવા હથિયારો પણ રાખી શકાય નહીં. જે રીતે રમેશભાઈએ કહ્યું કે આપણે પોલીસ કમિશનરનું જાહેરનામું હોય છે અને છતાં જે ખાસ કરીને રૂલિંગ પાર્ટી જે હોય એના કાર્યકરો, કહેવાતા કાર્યકરો, કે એ લોકો જો જાહેરમાં આવા હથિયારો લઈને નીકળતા હોય તો એ સોસાયટી માટે, સમાજ માટે બહુ ખરાબ કહેવાય કે એ સમાજમાં કોઈ કાયદો વ્યવસ્થાનું પાલન ઇવન રૂલિંગ પાર્ટીના કાર્યકરો પણ નથી કરતા. બીજા લોકોની વાત જવા દો. અને બીજી બાજુ શું થાય કે જ્યારે આ લોકોને આવી રીતે હથિયારો લેવાની કરવાની એવી એક બિનલેખિત પરવાનગી મળી જતી હોય તો પછી એમની હિંમત અથવા એમની કમતી એ વધતી જાય છે અને નિર્દોષો પણ એનો ભોગ બની જતા હોય છે. ખાસ ત્રીજી વાત અગત્યની એ વાત છે જે રમેશભાઈએ કહ્યું એ કે એમના ઘરવાળાઓએ શું ગુનો કર્યો છે. એ વાત બિલકુલ સાચી છે. જે ગુનેગાર હોય એને જ પકડવો જોઈએ, એની સામે જ પગલા લેવા જોઈએ. એમના ઘરવાળાઓની પૂછપરછ પોલીસ કરી શકે છે કે ભાઈ ક્યાં છે, શું છે, અને ક્યારે, કદાચ કેટલા મને વાગે એવું પણ લાગે ઘરેથી. છે કે આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનારા લોકોને અને એમના એક જ ઘરવાળા મિનિટ, સાથે કંઈ પણ થાય કોઈ ફરક નથી કોઈ પડતો. પણ પ્રકારની સજા કરવાની સત્તા ન્યાયતંત્ર સિવાય કોઈને પણ નથી. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે છે. એ અમુક એને પાવર પોલીસને છે, આઈપીસી માં પણ છે, નહીં, એસીમાં પણ ચૌહાણજી, એક સવાલ મને એ થાય છે કે છે. પણ આપણે એ વસ્તુ જોઈએ કે એ મકાન હશે તો ઇનલીગલ જ.
લીગલ મકાનોને તો તોડી નથી પાડવામાં આવતા, એટલે કાયદાનું ઉલ્લંઘન ક્યાંથી થઈ શકે એવું કહી શકીએ? ઇલીગલ મકાન છે એ તોડી પાડવા માટે પણ એને નોટિસ આપવી પડે. એ તાત્કાલિક okay. એને ગુનો કર્યો, એક માણસે મર્ડર કર્યું એટલે તરત એનું મકાન તોડી પાડવું એવું નથી હોતું. જી ભલે બિલકુલ, એટલે illegal નોટિસ આપ્યા મકાન વગર હોય. આ ન થઈ શકે. ઓકે, જી જી જી. હા, અને yes, એક એને પણ નોટિસ આપવી પડે, એક એટલીસ્ટ પ્રશ્ન 24 છે. કલાકની નોટિસ આપવી પડે અને જી. પછી જેના ઉપર પગલા લઈ શકાય અને એનો એ જવાબ પણ આપવા માટે એને જે ટાઈમ આપવો પડે એ ટાઈમ આપવો પડે કે જી, તમે હવે એ તો 24 તપાસનો વિષય કલાકમાં છે જવાબ કે આપો. એમને આપવામાં અને આવતો એ હશે કે દરમિયાન નહીં જે આપવામાં કોર્ટ આવતો હોય. હોય કે કઈ સ્ટેપ જો લાવે તો એની રાહ જોવી પડે. જી આજે જી કોઈ જી, જી. માણસે મર્ડર કર્યું એટલે એ ધારો કે ભાગી ગયો એટલે એમ નહીં કે પોલીસ આખું બેડું લઈને એના ઘરનું નાશ કરી નાખે. પણ અને આપણે એમાં ચૌહાણજી આવું કર્યા પછી પણ ક્યાં કોઈને ફરક પડી રહ્યું છે? એટલે સતત નથી આવા પડતું. બનાવો વધી રહ્યા છે, કેમ કે મને લાગે છે કે કોર્ટ આવું કરનાર લોકોને એમના ઘરવાળાઓ સાથે તમે કંઈ પણ કરો, મને નથી લાગતું કે એમને કોઈ ફરક પડતું હશે. યસ, બિલકુલ સાચી વાત છે. પણ ઘરવાળાઓને ઉલટા તમે બીજાઓને ગુના કરવા ઉશ્કેરો છો. આજે તમારો કોઈ તમારા ભાઈ હોય કે તમારા કાકા હોય કે ભત્રીજા હોય જેના ઘરમાં તમે રહેતા હોવ, એમણે કોઈ મર્ડર કર્યું, એમણે કોઈ લૂંટ કરી, એમણે કોઈ રેપ કર્યો અને પોલીસ તમને શોધવા આવે, તમે પોલીસને મળો નહીં તો પોલીસે શું એ તમારું ઘર તોડી નાખવું જોઈએ? એટલે ઓકે, આ જે છે હિરેનભાઈ, એ હિરેનભાઈ, એથિકલ હજી સવાલ પણ તપાસની છે છે. અને હિરેનભાઈ, ઘણા સવાલો કાયદાકીય છે. સવાલ પણ છે. એક સવાલ એ પણ ઉભો થાય છે કે ચલો સરઘસ નીકાળો છો, ઉદાહરણરૂપ સજા થાય છે, આપણે એને સમજીએ છીએ અને મેં વાત કરી કે આ એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, એની પણ કદાચ એટલી અસર નથી જોવા મળી રહી, પણ એની સાથે સાથે ઘર તોડી પાડવામાં આવે તો ચૌહાણજીએ કહ્યું કે એના કરતા આપને એનાથી નથી લાગતું કે વધુ લોકો ઉશ્કેરાય છે કે હવે એમની પાસે તો હા, કશું નહીં રહે, એટલે બેરોજગારી વધે, કદાચ દેવું વધે, એના કારણે લોકો વધુ અને આવા એમ નહીં, કરતા થાય. સરકાર સામેનો વિરોધ પણ વધે અને ઘણા જી દેશોમાં આ રીતે ચોક્કસથી હિરેનભાઈ પાસેથી સરકારોને જવાબ દંડ માંગીએ. જી પાડવામાં આવે છે. ચૌહાણજી, એક મિનિટ. જી હિરેનભાઈ. સૌપ્રથમ તો હું આપના પ્રશ્નના જવાબ ઉપર જ આવું છું અને એના અનુસંધાને જ આ વાત કરી રહ્યો છું કે સૌપ્રથમ તો જે રીતે રમેશભાઈએ વાત કરી એ મુજબ કોંગ્રેસની સ્થિતિ અને એમણે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે થઈને કેટલાક લાંછન લગાડ્યા, પરંતુ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે એ રમેશભાઈ અને અંબાલાલભાઈ બંનેને હું જણાવી દઉં કે હથિયારો સાથે પકડાયા નથી, પરંતુ તાજેતરનો એક બનાવ કોંગ્રેસના સાંસદ ગનીબેનના સાથી અફીણના કેસમાં પકડાયા છે અને એ સર્વ વિવાદિત થયું છે અને એ કોંગ્રેસના નેતાઓએ પણ સ્વીકાર્યું છે, એટલે એમણે રમેશભાઈ એમના નેતા સાથે એક ટેલી કરી જી લીધું. જી જી, બીજી હું વાત, એમ કહીશ કે હવે ભાજપ અને અંબાલાલભાઈની વાત કોંગ્રેસના કરીએ કે જે બંનેના નેતાઓને કહીશ કે કેટલાય જી એવા કાર્યકરો અને નેતાઓ ચોક્કસથી આવા અમારે ગુનાઓમાં ત્યાં સંડોવાયેલા હોય જ છે. બિલકુલ આપણે એના કારણે સમગ્ર પાર્ટી ઉપર ક્યારે લાંછન ન લગાડી ભારતીય શકીએ. એકાદ વ્યક્તિઓ એવા બિલકુલ નીકળતા હોય છે, એ એક્ઝેક્ટલી એમની પોતાની જી માનસિકતા જી હોય છે. જી જી હિરેનભાઈ, આપણે હવે વાત એક્ઝેક્ટલી અહીંયા પિનલબેન, સામાજિક એટલે તત્વોના એક્ઝેક્ટલી આતંકની કરી. હું એ વાત પર જ આવું છું. જી બિલકુલ. અંબાલાલભાઈ જે વાત કરી ને એ હમ. મુજબ અને રમેશભાઈ પણ વાત કરી કે જે હાજી. રીતે આ ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના ઘર ઉપર તવાઈ આવે ને ત્યાં બુલડોઝર ફેરવવામાં આવે, પરંતુ બુલડોઝર ફેરવવાની કામગીરી છે એ વધારે અંડરલાઈન કરીને માત્ર આ ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલા લોકોના ઘર ઉપર થતી હોય એ જ દર્શાવવામાં આવે છે, પરંતુ અન્ય લોકો જ્યાં જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામ ધરાવતા હોય એને તોડી પાડવાની કામગીરી પણ રાજ્યભરમાં ચાલતી રહેતી હોય છે. ખાસ કરીને અગત્યની વાત એ છે કે દાખલા તરીકે પોલીસ છે એ કોઈ જગ્યાએ કોઈ અસામાજિક તત્વને પકડે છે અથવા તો એને ત્યાં એ કોઈ અન્ય કારણોસર રેડ પાડે છે, દાખલા તરીકે નશાના પદાર્થો એને ત્યાંથી પકડાય છે. સાથે સાથે જ જો ત્યાં બહુ મોટી રકમ પકડાય જે ગેરકાયદેસર છે, જેનો કોઈ તાલમેલ નથી, એ રકમ માટે થઈને એ તરત બીજા ડિપાર્ટમેન્ટને જાણ કરતી હોય છે, એટલે કે આઈટી ને જાણ કરતી હોય છે, જરૂર પડે જીએસટી, સેન્ટ્રલ જીએસટી, અલગ અલગ વિભાગને જાણ થતી હોય છે અને બહુ મોટા કેસમાં ઈડી ને પણ જાણ થતી હોય છે અને સીબીઆઈ ને પણ જાણ થતી હોય છે. તો ત્યારે એ જે તે ડિપાર્ટમેન્ટ છે એ પોતાની કામગીરી કરતું હોય છે. હવે જ્યારે તપાસમાં પોલીસ છે એ કોઈ પણ આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા વ્યક્તિના તપાસ માટે થઈને એમના ઘર તરફ જાય અને સ્વાભાવિક રીતે ત્યાં માલુમ પડે કે એમનું ઘર છે એ ગેરકાયદેસર છે, તો સ્વાભાવિક રીતે એમણે જે તે સ્થાનિક વિભાગને જાણ કરવી પડે. દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે રૂરલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે કે પછી જિલ્લા પંચાયત છે, તો એ ત્યાં એમનો જે જગ્યા રોપણ વિભાગ છે, દબાણ હટાવતો વિભાગ છે, ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડતો વિભાગ છે, એ હરકતમાં આવીને એની કામગીરી કરતો જ હોય છે. અને સ્વાભાવિક રીતે જ્યારે પણ આ પરિવારની વાત આવે છે કે પરિવારનો શું વાંક છે, તો એ પરિવારનો વાંક ખાસ કરીને કાયદાની ભાષામાં કાયદાના ધારાશાસ્ત્રી તરીકે તો એક વ્યક્તિએ વિચારવું જ જોઈએ કે એ કોઈ પણ ગેરકાયદેસર મકાનમાં રહેવું એ ઇલીગલ છે, ગેરકાયદેસર છે, તો એ એમના ઘરના સભ્યો પણ એ ઘર બાબતે તો ગુનેગાર સાબિત થયા જ અને ત્યારે એમના પગલે લેવાય તો એનું સમર્થન કરવું. એક એ વાત તો પહેલા જ રમેશભાઈ તો કરી ચૌહાણજીએ, કોંગ્રેસની પણ એમણે કહ્યું કે એટલે નોટિસ આપ્યા છતાં વગર એ કોઈએ ગુનો કર્યો એટલે તાત્કાલિક એમના ઉપર આવી રીતે એક્શન લેવું એ પણ કેટલું યોગ્ય. અને ઓકે, બીજી વાત ના કે બહુ આવી સરસ. રીતે
આપણે નથી સારો લાગતું કે point છે, લોકોની માનસિકતા ક્રૂર થતી જાય, પિનલ તેમના બેન, પર દેવું હોય, કદાચ એ કોઈ બિલકુલ અમુક લોકો પિનલ બેરોજગાર બેન, બને, એના કારણે પિનલ વધુ ગુનાઓમાં સંડોવાય? પિનલબેન, બિલકુલ હમ, તમારી વાત સાચી છે. તમે જે કીધું એ મુજબ દાખલા તરીકે એ લોકોનો આ ગુનામાં કઈ વાંક નથી. પણ મેં કહ્યું એમ, જે મકાનમાં એ રહે છે ઈલીગલ છે, તો ઈલીગલ મકાનમાં રહેવું અને ઈલીગલ મકાનમાં વસવાટ કરવો એ ગેરકાયદેસર છે. ઘણા બધા લોકો ઈલીગલ મકાનમાં નથી રહેતા, પ્રધાનમંત્રીની આવાસ યોજનાના મકાનોમાં જ રહેતા હોય છે. એ મકાનનો વારો હોય ત્યાં સુધી રાહ જોતા હોય છે અને નૈતિક કમાણી દ્વારા એમના જે ભાડે મકાનો એમાં રહેતા હોય છે. પરંતુ ગેરકાયદેસર મકાન બનાવવું એ ગેરકાયદેસર છે. બહુ સિમ્પલ વાત થઈ. હિરેનભાઈ, આ વાત પણ આપણે નોંધપાત્ર એમને છે. ચલો, રમેશભાઈ, છાવરવા, શું કહેશો આપ? એમને આ રીતે છાવરવા એ ખરેખર હેલો, બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. જી કોંગ્રેસે બિલકુલ હિરેનભાઈ, પોતાના પરંતુ વાત એ ગિરેબાનમાં છે નજર કે નાખી અને જોવું જી, જોઈએ. પણ વાત ચૌહાણજી અને રમેશભાઈ એ કરી રહ્યા છે કે એ લોકોના જે ઘરવાળાઓ છે એ ઇલીગલ મકાનમાં રહે છે. ચલો, ચોક્કસપણે, પણ એ સિવાય આપણું જે નિયમ છે, જે કાયદો છે, કે એની માટે પણ તમારે નોટિસ આપવી પડે. એ નોટિસ તમે ના આપો તો ક્યાંક લોકો ઉશ્કેરાય છે. તમે એ વાત કેમ નથી સમજી રહ્યા કે લ્યા સરકાર સામે લોકો પણ વિરોધ થાય ઉશ્કેરાય છે છે? એટલે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર ગણવાનો અને એના પર તમે કોઈ વાત પગલા નથી નહીં સમજી રહ્યા. લેવાના. વાત નોટિસની આવી નોટિસ રહી ન છે આપવાની હિરેનભાઈ, હોય. નોટિસની બેન આવી રહી બેન છે, મારી વાત નોટિસની. સાંભળો, કદાચ મારી વાત સાંભળો. ચૌહાણજીએ દાખલા કહ્યું તરીકે કે એવું નોટિસ બને, આપવી જરૂરી છે. સાંભળો તમે કોઈ પણ ડિમોલિશન કરવાનું, દાખલા તરીકે કોઈ પણ એક પ્રોપર્ટી છે જે ગુનેગારનો પરિવાર નથી અને એને દાખલા તરીકે એનું ડિમોલિશન થવાનું છે, તો એ જે ઈલીગલ પ્રોપર્ટી છે એ ઈલીગલ પ્રોપર્ટીને સ્વાભાવિક રીતે તોડી પાડવાનો જી, ઓકે, તમામ હક રમેશભાઈ, જે તે રમેશભાઈ, તંત્રને શું છે. કહેશો આપ? ઇલીગલ પ્રોપર્ટી છે, તોડી તો પાડવામાં આવશે જ, પરંતુ વાત હવે ફરી એક વખત કહીએ કે શું આપને લાગે છે કે એના કારણે વધુ આ અસામાજિક તત્વોનો આતંક જોવા મળે? આપણે ફરી એક વખત ચર્ચા ઉપર આવીએ કે જે સરઘસ પિનલબેન, નીકાળવામાં આવે છે અને છતાં પિનલબેન, પણ અહીંયા જે રખિયાલના વિસ્તારોના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રસ્તા ઉપર જે ખુલ્લેઆમ લોકો એકબીજા પર હુમલો કરતા થયા છે, એના એક વિરોધ પક્ષ તરીકે, એક સામાન્ય વ્યક્તિ તરીકે આપને બીજા અન્ય શું કારણો લાગી રહ્યા છે? બેન, પહેલી વાત તો મેં એ જ, કમિશનરનું જાહેરનામું કોઈ એક પાર્ટી માટે નથી, શહેરના તમામ નાગરિકો માટે છે. સૌથી પ્રથમ તો જે પાર્ટી રૂલિંગમાં છે, સત્તામાં છે, એમના કાર્યકર્તા અને હોદ્દેદારોએ જાહેરમાં તલવારો લઈને લોકાર્પણ કરવાનું બંધ કરવું પડશે. જાહેરમાં કોઈ પણ વસ્તુ જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ વસ્તુ લઈને ફરવાનું બંધ કરવું પડશે. પછી અસામાજિક તત્વો આપોઆપ થશે. આજે અસામાજિક જાહેરમાં તલવારો, ગુત્તીઓ, ભાલાઓ લઈને રોડ ઉપર ફરે છે, ગમે તેને મારે છે. આપણે અસંખ્ય વિડીયો જોયા અને એની પાછળનું જે રિએક્શન છે એ ફક્ત 5-10 દિવસ પૂરતું જ હોય છે, પછી એ જ થઈ જાય છે. આજે ડીજીપી સાહેબ એવું કહ્યું કે 100 કલાકની અંદર તમે અસામાજિક તત્વો અને ગુંડાઓ, લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કરો. આજે પોલીસ સ્ટેશનને જે જવાબદારી, પોલીસ સ્ટેશન શું કામ કરે છે? એનસીઆરબી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અનુસંધાને જેની સામે 8-8, 10-10 ગુનાઓ થયા છે, એવા લોકોનું નામ ઓલરેડી પોલીસ સ્ટેશનમાં છે, એમનો રિપોર્ટ તૈયાર કરીને ડીજીપીને આપી દીધો. તો આ તો વર્ષોથી એમની પાસે છે. અને બીજું કે વર્ષોથી એમની પાસે છે અને એ જ વસ્તુ થાય છે. અને બીજું કહેવાનો મતલબ એ છે કે નજીકના જ ભૂતકાળની અંદર પૂર્વ પ્રધાનમંત્રીના શું કહેવાય એને એ રાખવામાં આવ્યું હતું, તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જાહેર શોક રાખવામાં આવ્યો, તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો પોતાના વોર્ડ પ્રમુખોની નિમણૂક થવાની ખુશીમાં જોરદાર ફટાકડા ફોડતા હતા, સાથે સાથે ઢોલ નગારા સાથે બહાર નીકળતા હતા અને મીડિયામાં, સોશિયલ મીડિયામાં એ જે અત્યારે એક તો એમની પહેલા તો ટિપ્પણી આ પણ થઈ. ઇશ્યુ થોડો ત્યારબાદ ચીપ થઈ રહ્યો છે અને ધારાસભ્ય બીજી વાત કે આપના કનેક્શનમાં પણ ત્યારે ધારાસભ્યએ માફી માંગી. આવો જ બનાવ બેન, આવો જ બનાવ ઈસનપુર વિસ્તારની અંદર મનોકામના સોસાયટીના નાકે લોકાર્પણ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, કોર્પોરેટરો ખુલ્લેઆમ જાહેરમાં તલવાર લઈ અને લોકાર્પણ કરતા દ્રશ્ય જી, હિરેનભાઈ, અંતિમ આપનો જવાબ બહુ જરૂરી છે. આના પર ખૂબ જ ઝડપથી. એક રમેશભાઈ, પ્લીઝ, ખૂબ જ સમય ઓછો છે. પ્લીઝ, રમેશભાઈ, જલ્દી જલ્દી, હિરેનભાઈ, પહેલી શોર્ટ વાત એટલી જ છે કે કોઈ પણ પ્રકારના આવા બનાવ તમે બને આપણી ત્યારે પાસે એની જાણ આપણે કરવી જોઈએ. જવાબ ભારતીય લઈ જનતા પાર્ટીના કાર્યકરો જીતની ખુશી મનાવે તો રમેશભાઈ, એક એ મિનિટ, એમનો રમેશભાઈ, હક છે સમય ઓછો છે. અને એ જવાબ ખુશી લઈ મનાવે ત્યારે કોઈ નાગરિકો પરેશાન ન થાય એ પ્રકારની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. એટલે માત્ર તમારો આક્ષેપ હોય તો તમારે આ એક પણ બનાવ બતાવવો જોઈએ કે ત્યાં જીતની ખુશી કે કોઈ પણ સારી વાત માટે થઈને કાર્યકરોએ કરી હોય. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કાયદાની વ્યવસ્થામાં સાથ આપે છે અને જરૂર પડે ગેનીબેનના સાથી જેવા અફીણના વેપારીને પણ પકડાવી આપે છે. આ સ્થિતિ છે. અંબાલાલજી, કાયદાકીય પરિસ્થિતિને કાબુમાં લેવા માટે આપની મતે શું પ્રયાસો થવા જોઈએ? આના માટે જો પોલીસે એનું ઘર ડિમોલિશ કરવું હોય તો એમણે પહેલા મ્યુનિસિપલ કમિશનર પાસેથી ઓર્ડર લેવો પડે
વિધાઉટ ઓર્ડર આ પોલીસ કંઈ બીજું શું demolition કરી કરતી જ શકાય નથી. છે? ચૌહાણજી, અને પોલીસ ચૌહાણજી, demolition કરતી જ નથી. ગુનો ડામવા જતા બીજા તમે તો ગુના એક વકીલ છો, તમને ખબર હોવી જોઈએ કે પોલીસ demolition નથી કરતી. અંબાલાલભાઈ, જી, પોલીસ જી, જી, demolition કરતી જ નથી. પહેલી વાત, હંમેશા કોર્પોરેશન અથવા જિલ્લા જી, પંચાયત કોર્પોરેશન અથવા દ્વારા urban demolition development કરવામાં આવે કરે છે. છે. જી, ચોક્કસથી પોલીસ પરંતુ demolition નથી demolition. આ ધ્યાન રાખવું જોઈએ. અમને બતાવો. પોલીસ માત્ર સુરક્ષા માટે સાથે રહે છે, જેથી ચૌહાણજી, કરીને વિગત કોંગ્રેસના જોઈએ તો કાર્યકરો કરી આવી શકાય. અને અસામાજિક તત્વોને બચાવે નહીં. અસામાજિક જો તત્વોને આમાં- કોંગ્રેસના આમાં- બચાવે એટલા માટે આમાં પોલીસ સાથે રહે છે. હરીભાઈ એવી વાત એ છે એ જી, 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 demolition એક મિનિટ, માત્ર હિરેનભાઈ, ને માત્ર હિરેનભાઈ, એવી વાત હિરેનભાઈ, છે એમને બોલવામાં કે ગુનેગારો ઓકે. સામે પગલા લેવામાં એટલે ગુનો એટલે કોઈ પણ પ્રકારનો હોય, શારીરિક સંબંધ નો હોય ગુનો જી, જી, કે જી. પછી આ ગેરકાયદેસર દબાણ નો હોય, એની જી. કાયદાકીય પ્રોસિજર ને અનુસરીને જો એ કામ સરકારી તંત્ર કરે તો એમાં કઈ જી, ઓકે, ખોટું સમય નથી. અહીંયા સમાપ્ત પણ- થાય છે. એમ ચૌહાણજી, હિરેનજી અને રમેશજી, ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ ચર્ચા પછી પણ પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ છે કે અસામાજિક તત્વોનો આતંક ક્યાં સુધી જોવા મળશે. ક્યાંક અમુક કાયદાકીય પ્રવૃત્તિઓ જે કરવામાં આવી રહી છે તેની માટે પણ એક વિરોધ જોવા મળી રહ્યો છે કે એમાં પણ જે લીગલ ઇનલીગલ પ્રોસેસ હોય તેનું ધ્યાન રાખવું જોઈએ, અને જો એ કરવામાં આવતી હોય અને ત્યારે પણ એના કંઈક ઊંધા પડઘા પડતા હોય તો તેના વિશે પણ સરકારે વિચારવું જોઈએ. પરંતુ સલામત કહેવાતા અમદાવાદને હવે ક્યાંક સલામત ન કહેવામાં આવે તે માટે સરકારે અને સાથે જ અમુક એ વિસ્તારની પોલીસના અધિકારીઓ છે તેમણે પણ જાગૃત થવાની જરૂરિયાત છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.